મોજ આવી હોય ને યાત્રામાં તો સાચા હૃદયથી કહેજો, સાચા હૃદયથી કે આ યાત્રામાં મજા પડી હોય, મોજ આવી હોય, જલસો આવ્યો હોય અને કોઈ દી વિચાર્યું ન હોય, કલ્પના ન હોય એવી જો આ યાત્રા થઈ હોય ને તો એને કહેજો બે હાથે આમ કરો, વાહ દોસ્ત વાહ, ટોસો ઢાળી દીધો, થાક ઉતરી જાહે, આ બધાનો થાક ઉતરી જાહે સાહેબ. ભગવાન બધું જાણે છે કે દીધું રાખે નહીં દેવતા, આપ્યું રાખે નહીં વીર, ભરી સભામાં પૂરવા પડે કાળિયા ઠાકર ને 999 ચીર સાહેબ. આ પૂરે છે અને એટલા માટે જે જતું કરે ને, જે દીધું હોય ને એ ફરી પાછું એનું સવાયું થઈને આપણને પાછું મળતું હોય. એટલે આ પરિવારો શીખી ગયા છે, એને જણાઈ ગયું, સમજાઈ ગયું છે કે દેવામાં મજા છે સાહેબ, બાંધીને રાખવામાં તો દુખાવો થાય છે. એટલે આમ વહેવા દીધું, જેમ અહીંથી ખળખળ પવિત્ર ગંગા વહી રહી એમ એને લક્ષ્મી વહેવા દીધી છે. મને અહીંયા જાણીને નવાઈ લાગી કે આ પરિવારે એવું વિચાર્યું. અમારા કાંતિભાઈ કહેતા હતા, બે વાત કરતા હતા, મને કે હાર્દિકભાઈ ને એની ચિંતા થતી હતી કે આ લોકો આટલી છૂટથી કે આવા કાર્યક્રમો કરે, છૂટથી બધી જગ્યાએ રૂપિયો વાપરે છે. હાર્દિકભાઈ ને એક જગ્યાએ કે આ કોઈ ના નથી પાડી અને આ લોકોને એવું કહેવામાં આવ્યું હતું કોઈને પાણીની બોટલ ઘટવી ન જોવે હો. એટલે સાહેબ એની કેટલી મોટા હૃદય, કેવડા એને કેવડા હૃદય. અને ત્યારે કોઈએ ભજનની અંદર કીધું છે કે જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહી જાય છે વાતું, માફ કરે એ કામ મરદના, બાકી જતું કરે એનું કાંઈ નથી જાતું. આ જતું કરવા વાળા બધા છે સાહેબ, જતું કરવા વાળા. સરસ આ ભીખાભાઈ આયોજન કર્યું એમના પરિવાર દ્વારા કે આપણે તો આપણા પરિવાર સાથે બધી જગ્યાએ મળતા હોય, હરતા ફરતા કે વ્યવહારમાં પ્રસંગમાં, પણ જે આપણા વડીલો છે જેની સાથે આપણે યાત્રા કરવાની છે એ લોકોને લઈ અને તમે જે આવ્યા અને તમારું જે સાદગી ભર્યું જીવન કે એમાંથી અમને પણ બધું ઘણું શીખવા મળશે. એવા તમે ભલે ગ્રહસ્થ રહ્યા પણ ત્યાગીને પણ શરમાવે એવું આપનું જીવન છે. એવું જીવન આપણે પણ બધાએ, જો દરેક વ્યક્તિમાં સારા સારા ગુણ તો હોય જ છે, આપણી દ્રષ્ટિ જો સારી હોય કે દરેકમાંથી મારે કંઈક ને કંઈક શોધવું છે, કંઈક ને કંઈક મારે ગોતવું છે, મારા જીવનમાં અપનાવવું છે. ભગવાન સ્વામિનારાયણનું નામ પણ એક છે ગુણ ગ્રાહીણે નમઃ, તો બધામાંથી ગુણ ગ્રહણ કરતા હતા. તો આજે આપણે પણ આ પરિવારમાંથી ગુણ ગ્રહણ કરશું. ભગવાન સ્વામિનારાયણ મા ગંગાની જ્યાં ચરણોમાં પ્રાર્થના કરીશ કે ભીખાભાઈનું અખૂટ પરિવાર સર્વે પરિવારની અંદર આવો નાવો સંપરે. ભગવાનની 4 હાથ તો છે જ એમની ઉપર, પણ બધા સ્વસ્થ રહે. બધા કે કોઈ પણ કંપની પ્રગતિ ક્યારે કરે, સૌથી પહેલા કર્મચારી એમાં પ્રાણ રેડે. જે કાર્ય કરતો હોય એ એમાં નિસ્વાર્થ ભાવે, એમ ન જોવે કે આ મને 10,000 પગાર આપે છે તો હું 10નું જ કામ આપું. મારી ક્ષમતા 50,000ની છે, ભલે મારો વેતન 10,000 છે, 50ની કાર્યક્ષમતા છે, 50,000નું કામ કરું, કંપની કરોડની બને. ત્યારે એની લાગણી એવી થાય કે એના માવતરને તમારા માવતર તરીકે જાણે. આ સાચું એનું પરિણામ છે. એ પ્રવીણભાઈનું કહેવાનું એવું છે કે આ કંપની અમારા લીધે આગળ નથી આવી, પણ તમારા સંતાનો જે એમાં પ્રાણ રેડે છે, એનો જીવ દઈને જે કામ કરે છે, એના હિસાબે આજે અમે જેને ફળ મળ્યું છે એનું ફળ તમને અમે પાછું અર્પણ કર્યું છે. કાલે હવે એમના ઘરે જશે, એમના બાળકોને કહે છે, સંતાનો કહે છે, એ પાછા કંપનીમાં આવીને પાછા એ પ્રમાણે કામ કરશે. આવો બે શબ્દો તમે જે કઈ તમને ઉપજે. જય ગોપાલ, જય હવે હું વધારે તો મતલબ ઉંમરમાં તો ઘણો નાનો છું તમારા બધાથી, પણ એક લાગણી હતી મને કે જ્યારથી પપ્પાએ ચાલુ કર્યું કે ગામમાંથી જે કોઈ બીજા પેરેન્ટ્સ હોય એમને સાથે લઈ જવા, ત્યાંથી મને આ થોડી મળી કે હું પણ મારી સાથે જે કામ કરે છે એમના પેરેન્ટ્સને લઈને આપણે જઈએ. એટલે મેં ત્યારે જ તે વાત કરી પપ્પાને કે આવું આપણે કરીએ. એટલે મેં કાકાને એને બધાને વાત કરી, બધાએ 1 જ મિનિટની અંદર હા પાડી અને એટલે આખો પ્રોગ્રામ બન્યો. એટલે પ્રોગ્રામ મારા થકી થયો એવું નથી, આ તો આમ જોવો ને તો મારા પપ્પા અને કાકા ને એમનાથી જ આ બધો થયો છે પ્રોગ્રામ. એટલે હું એકલો નિમિત્ત નથી, આમાં બધા જ છે, મારો ભાઈ છે, બંને ભાઈ, એટલે બધાએ જ હા પાડી. એટલે અત્યારે તો મારું થોડું વધારે પડતું વિપુલભાઈ બોલે છે, પણ આમાં અમે બધા જ છીએ. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. અને આમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી હોય તો એની માટે હું તમને સોરી કહેવા માંગુ છું.
બાકી બીજું આમાં ખૂબ આભાર માનું છું આપણે વિપુલભાઈનો, મેહુલભાઈનો, દામજીભાઈનો, કે એમને આખો પ્રસંગ મતલબ એક યાત્રા નહીં પણ એક પ્રસંગની રીતે આખું બધું આપણું મતલબ આયોજન થયું છે, એટલે તો તમારો પણ ખૂબ ખૂબ આભાર. મારા વિપુલભાઈ, હિંમતભાઈ અને મેહુલભાઈ આ ત્રણેય વૈષ્ણવ વિષ્ણુ મિલાપ યાત્રાનું આયોજન કરે છે, વૈષ્ણવ મિલાપ યાત્રા. તો એની અંદર અમે પહેલા ચંપારણ ગયા, બીજી વખત અમે લોકો 84 કોષની જાત્રામાં જવાનું નક્કી કર્યું. મારું નામ જ એને પહેલું લખી નાખ્યું હતું, પેલામાં બી નામાં બી. એટલે હું ગામડે ગયો તો ધોળા, અને ત્યાં અમારા આજુબાજુમાં રહેતા હતા એ લોકો ખરેખર આપણે કોઈને એવું કહેવાય નહીં કે ન જઈ શકે, એવું સગવડતા તો બધાને હોય જ. પણ અમે મારી મિસિસ ને બે જોડે હતા, તો બે વાત કરી કે ભાઈ આ લોકોને આપણે 84 યાત્રામાં લઈ જઈ. તો 4-5 જણા ત્યાંથી તૈયાર થયા, 8-10 જણા સુરતથી થયા, કોઈ હાના કરતા કરતા 10-12 જણા જેવા અમારી સાથે 84 કોષની યાત્રામાં આવ્યા. અને એ લોકોને આ ત્રણેયનું આયોજન જોઈ અને બધું બહુ ખુશ થયા અને બહુ આનંદ આવ્યો. તો આવીને અમે વાત કરતા હતા હાર્દિક જોડે ઓફિસે બેસીને કે પપ્પા તમે 84 કોષની યાત્રામાં ગયા હતા તો તમને કેવી મજા આવી, આ લોકોને સાથે લઈ ગયા હતા, એમનું કેવું લાગ્યું? એટલે એમને કોઈને પૂછ્યું ને એમણે કીધું છે કે ભાઈ અમને આમાં બહુ આનંદ આવ્યો અને બહુ મજા આવી. તો હાર્દિક કે પપ્પા આપણે આપણા સ્ટાફને વડીલોને કંઈક પ્લાનિંગ કરીએ તો બીજું કંઈ વિચારવાનું જ નહોતું. એટલે બીજાને બધા ભાઈઓને પૂછ્યું, વિશાલ છે, કિશન છે, હાર્દિક, આ ભાઈ પ્રવીણ, ઘનશ્યામ, તો કે ભાઈ તમે બધા નક્કી કરો, એ બધું ઓકે જ હોય ને સારું હોય. એટલે બધા પ્રોત્સાહિત થયા. તો સીધું અમારા 108 દામજીભાઈ સીધો વાત કરી એટલે તરત બુકિંગ ચાલુ કરવાનું કર્યું. તો સીધું મેહુલભાઈને ને આ વિપુલભાઈને બેને બોલાવ્યા. ટિકિટો જેની નથી આવવાની ને એની પણ આવી ગયેલી છે. અમારે પેલા મનોજભાઈ ગોધાણી છે વેભાઈ, એમને કીધું ભાઈ તમારે આવવાનું છે, તો એમણે કોઈક બીજાના આધાર કાર્ડ આપ્યા તો એની બી ટિકિટ મળી ગઈ. એટલે જેટલાની ટિકિટ આ રીતે લેવામાં આવી. પછી હરેશભાઈને ખાસ મેં કીધું આપણે તો દિલ્હી રોકાવું હોય તો અક્ષરધામમાં તો હરેશભાઈનો કોન્ટેક કરો, કારણ કે સંપ્રદાયની અંદર એમનું ઘણું મોટું કામ છે. તો એમને વાત કરી એટલે એમને બધી બહુ જ ફોન કર્યા છે, લગભગ હું કહું છું રોજ 8-8, 10-10 ફોન કરીને આયોજન કર્યું છે હરેશભાઈ. એટલે યાત્રાની અંદર જેમ વિપુલભાઈને મેહુલને છે મહેનત કરે, એમ હરેશભાઈ પણ ખૂબ મહેનત કરી છે. આવી રીતે બધાના ઇન્વિટેશન આપ્યું ને બધા પ્રેમથી આવ્યા. અને અહીં આવ્યા પછી કોઈને તકલીફ નથી પડી એવું બધા કહે છે, એથી આપણને વધારે આનંદ થાય છે. અને બધાની ઈચ્છા છે કે ભાઈ જગન્નાથનું માણિયાભાઈ બોલ્યા છે તો આમાં ભગવાનની ઈચ્છા છે, કંપનીનો ગ્રોથ દિવસે દિવસે વધતો જાય છે અત્યારે તો ભગવાનની દયાથી. અને આવું બધું અંજળ હશે તો આપણે જગન્નાથની યાત્રા પણ કરીશું. પણ હવે એ અંજળ આવે ત્યારે થાય, એની કોઈ તારીખ કે એવું કોઈ ફિક્સ નથી કર્યું. અને આ વખતે આપણે આ યાત્રા દરમિયાન જે કાંઈ નાની મોટી ભૂલો હશે એ ભૂલ નહીં થાય એના માટેની પૂરી કાળજી લઈશું. કે ભાઈ આપણે નાની નાની તકલીફો પડતી હોય તો એ પણ ન પડે. લઈ જવા જ હોય તો બધાને વેવાય જેમ જ લઈ જવા પડે, તો જ બધાને આનંદ આવે. બસ ઘણું બધું બોલ્યો છું, મને મારો કોઈ વિષય નથી અને બોલાઈ ગયું છે. સૌને જય ગોપાલ. દુનિયાએ તમામ અનુભવોને પોતાની મીઠાશમાં ગોળીને પીવરાવે છે, એવું એમનું વ્યક્તિત્વ છે ભીખાભાઈ કાળુભાઈ ખોટ. એમના ત્રણેય ભાઈઓ, પ્રવીણભાઈઓ, ઘનશ્યામભાઈઓ, હિંમતભાઈઓ હોય, અને એમના સંતાનો એટલે કે વિશાલ કુમાર, હાર્દિક કુમાર, કિશન કુમાર અને કર્ષ નાનો છે, પણ બધા જ સમસુરત ભાવના, એકતાના, વાત્સલ્યતાના વડલાની જેમ જીવે છે. બહુ શબ્દ સારો છે, વાત્સલ્યતાનો વડલો કહી શકાય, ઘેઘોર માળાની જેમ એવું એનું જીવન છે. એટલે આ પરિવાર સમસુરત ભાવ અને એકતા હોય ને તો જ વધી શકે, બાકી કોઈ કંઈ થઈ શકે નહીં. પહેલા પણ હમણાં પણ આગળના વક્તાએ વાત કરી કે બધા જેમ સંપત્તિ વધે ને એટલે બધા વિખૂટા પડે કે ભાઈ આ મારું મારું. અહમ અને મમત્વ જીવનની અંદર કોઈને જતું જ નથી. મેં ત્યારે પણ વાત કરી હતી, રાવણને સોનાની લંકા હતી, સંસ્કાર નહોતા. એટલે પૈસા હોય એટલે સંસ્કાર આવી જાય ભૂલી જાયજો. ફર્ગેટ ઇટ ધીસ પાર્સલ, ફર્ગેટ ઇટ, ભૂલી જજો કે પૈસા આવે એટલે કે સંસ્કાર આવે એવું નથી. સોનાની લંકા હોવા છતાં છે એને સંસ્કાર નહોતા. અને નાને હોય કોઈ કુટુંબમાં કે નાને હોય કોઈ સંત મહાત્મા હોય કે કોઈ પણ વ્યક્તિનું ઘર હોય, પણ એની અંદર પૈસાનો પણ સમસુરત ભાવ એક થતી જીવતા હોય ને, આ સોનામાં સુગંધ ભળી જાય. ભગવાન ઠાકોરજીએ, ગોપાલાલજી મહારાજે અસીમ કૃપા કહી શકાય
કે એમને પૈસા તો આપ્યા, સાથે સંસ્કાર આપ્યા અને સમસુરત ભાવ એકતાનું પ્રતીક કહી શકાય એવું કાળુ દાદાનું કુટુંબ છે. આપણે જોરદાર તાળીઓથી આ વધાવવા આપણે આ બધા. હવે ધન હતું એ કઈ માર્ગ આપતો તો, જે દરિયો માર્ગ આપતો તો આપી ન શક્યો ને, બધું ધન ક્યાં આવી ગયું? તો આપણે કરીએ છીએ શું? આખું વિશ્વની અંદર આખો આવડા મોટા સત્તા સંપત્તિથી ઝૂલતો માણસ જો સંસ્કારથી નવપલ્લિત નહીં હોય ને તો ઝીરો છે, ઝીરો, કાંઈ જ નથી, નથિંગ એલ્સ એવું કહી શકાય. પણ આપણે તો કેટલું બધું કાર્ય કરીએ છીએ, પણ કોની સાથે જોડાણેલા છે, કોનો સંબંધ છે, આપણને વ્યક્તિત્વ કેવું મળ્યું છે. બધા જ પૈસાવાળા હોય ને બધા સંસ્કારી હોય નથી, પણ મારું કેવું હોય? સારું એ મારું. આપણે એક સ્લોગન રાખવું પડે, સારું તો મારું એ સારું, સારું એ મારું. આપણે એવું વિચારવું પડે કે ભાઈ મને જે મળ્યું છે ને એ બહુ સારું મળ્યું છે. આપણે બધા જ પરમ સદભાગી છીએ. કારણ કે હું તો પહેલા જ મારે ભીખાભાઈ જેવા વેવાય મળે 3 વાર કહું છું હજી. કારણ કે એ કુટુંબ સંપેલું છે ને એ મને બહુ આનંદ છે, ગર્વ છે. કારણ કે મારે 2 દીકરીઓ ને 1 દીકરો, મોટી દીકરી અમારા હાર્દિક કુમાર વેરે. પણ તમે અત્યાર સુધીની અંદર, અને ભીખાભાઈ પહેલા મેં સગા બન્યા ને, ભીખાભાઈ નજીકની વાત કહી દો, પછી અમારે લગ્નની તારીખની વાત થઈ હતી, પછી બધું નક્કી થઈ ગયું ને પછી શું કહેતા ખબર, મન કે વેવાય બને કે સગા બને ને એમાં પ્રશ્ન જ ન આવે. તો વિચાર તો કરો, મને ત્યારથી આ મગજમાં છે, પ્રશ્ન જ ન આવે. હગા કોને કહેવાય? એ જેમ કેમ કરે ને નામ સગા કહેવાય. સમસુરત ભાવ એકતાના ઉત્તુંગ શિખરે બિરાજમાન કરાવનાર એવા ભીખાભાઈ કાળુભાઈ ખૂંટ છે. જોરદાર તાળીઓથી વધાવી આ ઠાકોરજી ગોપાલાલજી મહારાજને ચરણે પ્રાર્થના કરીએ. મારે વિશેષ સમય નથી લેવો, હજી ત્યાં ઘણા બધા વક્તાઓ છે અને આગળનો કાર્યક્રમનો દોર પણ ચલાવવાનો હશે. તો એ કાર્યક્રમનો આપણે વડીલોની વંદના કરનાર આવી કંપની કિંગ્સ પ્લોસ એન્ડ કંપની અને DH પટેલ એન્ડ કંપનીના બધા જ માલિકો અહીંયા બેઠા છે. પણ એની સાથે સંસ્કારથી નવપલ્લી, મારે કહેવાનો મિનિંગ એટલો જ છે. તો આપણે આવું પ્રાર્થના કરવાની ભગવાનને કે એમનું આ દીર્ઘાયુષ્ય રહે, બધાએ તન મન ધનથી મહારાજ સ્વામી સુખી રાખે. ઠાકોરજી અને ગોપાલાલજી મહારાજની અદ્ભુત સેવા કરે. અમારા વેવાણ પણ બહુ ઠાકોરજી પ્રત્યેની ભક્તિભાવવાળા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. કારણ કે એ બહુ ભક્તિ કરે છે ને. કે જખમ જિંદગીના કહેવા નથી, હું તો મજાની વાત લઈને આવ્યો છું. પૂનમનો ચાંદ જોયો હશે તમે, હું તો અમાવસની રાત લઈને આવ્યો છું. કબરમાં પડેલા સપને પૂજ્ય કદીક વારંવાર મુલાકાત લઈને આવ્યો છું. મરવાનું તો નિશ્ચિત છે, હું તો મરણની જાત લઈને આવ્યો છું. આયા જેટલા બેઠા ને એ બધા મરણની જાત લઈને આવ્યા છે. જે કઈ કમાવી આપણે એ આઈના મૂકીને જવાનું છે. એને સાથે લઈ જવાનો શાસ્ત્રની અંદર બહુ સારામાં સારો સિદ્ધાંત આપેલો છે કે અહીંયા કમાણેલું તમારે પછીના જન્મની અંદર જો સાથે લઈ જવું હોય ને તો એ તે શાસ્ત્રની અંદર લખેલું છે કે પોતાની માટે ઈ સંપત્તિનો ઉપયોગ કરવો. જેમ ભગવાને આપણને જયારે મોકલ્યા ને ત્યારે સંપત્તિ જે આપી છે ને બિયારણ સ્વરૂપે આપી છે કે પોતાની માટે એ સંપત્તિનો આપણે ઉપયોગ કરવી છીએ. એ રોડ ઉપર વેરવા બરાબર છે. રોડ ઉપર વાવેલું કોઈ દી ઉગતું નથી. અને આવા કાર્યની અંદર જે સંપત્તિ વાપરવામાં આવે છે ને એ ફળદ્રુપ જમીનની અંદર વાપરવામાં આવે છે. એ જયારે અહીંથી આપણા શ્વાસ ખૂટે અને બીજે નવા શ્વાસ આપણા જ્યાં ચાલુ થાય છે ત્યારે એ સીધું તે ખળું લેવા મળે. આ ખૂટ પરિવારે છે ને પછીના જન્મની તૈયારી કરી નાખી છો. પછી મને વિપુલભાઈ ને આજે યાત્રાનું આયોજન થયું એ વખતે હાર્દિકભાઈ એવું કીધેલું કે ભાઈ તમે 2 યાત્રા મારા મમ્મી પપ્પાને સાથે લઈને જે કરાવી અને એની અંદર જે આનંદ અપાયો ને એ કે આ અમારા કિંગ્સ પોક ગ્રુપના આ બધા જે રહ્યા ને આ બધા પેરેન્ટ છે કે એને ઈતે ટ્રીટમેન્ટ આપીને તમારે યાત્રા કરાવવાની છે. એને 1% ઓછું ન લાગે. અને હા, તમને કાંઈ પણ તકલીફ પડી હોય ને એ મારી, વિપુલભાઈ અને દામજીભાઈની મિસ્ટેક ગણવાની. તમારે આવડા લોકોની 1% મિસ્ટેક નથી. એને અમને પૈસા વાપરવામાં કોઈ જગ્યાએ પૂછ્યું જ નથી. એટલે અમારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. વિશેષ તો હું કહું તમને, કદાચ મને નથી ખબર કે હવે આપણે આ સંજોગ ક્યારે થવાનો છે, કોણ ઉપજાવશે, ક્યારે આવું ભેગું થશે. કારણ કે આમાંથી આવા પરિવાર એક સાથે ભેગા કરવા એ ઉપરવાળાની મહેરબાની હોય તો થાય. પૈસાથી પણ નથી થતું, એમાં લાગણીના તારો હોવા જોઈએ. આ ભીખાભાઈએ એટલા માટે આનું આયોજન કર્યું કે તમને આમાંથી પ્રેરણા મળે. માનો કે કોઈકના
ભાગ્ય ઉપજે અને આમાંથી કોઈક આવો પરિવાર જેવું કોઈ સંપત્તિવાન થાય તો આવા નવા અંકુરો તમારામાં ફૂટે અને પાછું તમે આવું કંઈક આયોજન કરો. ભાવ માત્ર એવો છે કે પૈસા કમાઓ પણ સમાજ અર્થે ધનનો વિનિયોગ કરો, ઉપયોગ કરો. આ જ આનો હેતુ છે અને એમાંથી પણ પ્રેરણા લઈને આપણે જવાનું છે. સૌને જય ગોપાલ. તમે સૌને જય ગોપાલ. આજે કાર્યક્રમ આપણો અહીંયા થયો, આ પ્રવાસ થયો, તે સપનામાં પણ નહીં ધારેલો હતો. અમે એમને જે આયોજન કર્યું એમાં કોઈ ક્ષતિ ન હતી અને અમને બહુ સારી રીતે પોતાના ઘરના વ્યક્તિ તરીકે અમને જાળવ્યા છે. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ રિલીઝ કરું કે જે ફિલિંગ મેં અનુભવ્યું અને જે મજા આવી, જે પરિવારની જોડે રહ્યા અઠવાડિયું, પોતાના પરિવારની જેમ જ, અને વ્યક્તિગત રીતે પરિવાર તરફથી વારે જાહેર પૂછવામાં આવ્યું કે ભાઈ કાંઈ તકલીફ નથી ને, કાંઈ પ્રોબ્લેમ નથી ને, ખાધું જમ્યા કે નહીં, કેવું તે ખરેખર અદ્ભુત, બહુ મજા આવી અને જોરદાર ફિલિંગ હતું. અને નવા નવા જે મિત્રો આવ્યા આ પ્રોગ્રામમાં અને નવા નવા ગ્રુપમાં આ જે મિત્રો મળ્યા એ બી. कराग्रे वस्ते लक्ष्मी करमूले सरस्वती कर मध्य गोविंद प्रभाते कर दर्शनम. आदरणीय श्री भीखाभाई, अखंड सौभाग्यवता श्री जसुबेन, वंदनीय प्रवीण फुवा, अखंड सौभाग्यवता रेखाबेन खूट, परम स्नेही घनश्याम भाई, अखंड सौभाग्यवता शोभनाबेन, आ खूट परिवारे जे आ कर्मचारी गणना वडीलोने जे पुत्र भावथी यात्रा करावी छे गंगा तट, पवित्र भागीरथी गंगाना तट उपर, ई बदल तेनी पेढ़ीनुं कल्याण श्रीजी महाराज करे, परिवारने सुख शांति अने समृद्धि आपे अने सदाय आनी कंपनीनो मोटो विकास थाय अने हजी पण जगन्नाथपुरी पण कदाच जात्रामां लई जाय एवुं आयोजन थाय, एवी एनी कंपनी मोटी बने एवा मारा अंतરના આશીર્વાદ. આપણને બધાને ફેમિલી જેમ રાખ્યા અને જે આ હરિદ્વાર તીર્થયાત્રા એ ખરેખર આપણે માટે આ વર્ષ સંગત વર્ષ 2026 એટલે કે આપણે ખૂબ જ આ વર્ષમાં ધ્યાન રાખવાનું હતું અને એ કાર્ય ભીખાભાઈ ફેમિલીએ ડીએસ કંપનીએ આપણને ભેગા કરીને અને જે આપણને આ તીર્થયાત્રા કરાવી અને બધાની ઓળખાણ કરાવી, આ બધી આત્માની ઓળખાણ હતી અને ખૂબ જ મજા કરી છે. હાર્દિકભાઈ, અમને કાંઈ પણ અહીંયા તકલીફ નથી આવી. મેહુલભાઈ, દામજીભાઈ, વિપુલભાઈ અને અમારા ભાઈ જે કાયમ માટે અમારું સંભાળનું બની રહે એ માટે જે ફોટોગ્રાફી લીધી છે તો કાયમ યાદ રહેશે. અને આ યાત્રા ખૂબ જ સરસ થઈ અને આપણા બધા જ ફેમિલીનું બધાનું સ્વાસ્થ્ય, આપણે બધા વતી હું એમના સ્વાસ્થ્યની મારા ગુરુદેવને પ્રાર્થના કરું છું અને કંપની ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરે અને હજી પણ મોટી યાત્રા, બધાનું જે વિચાર છે કે 4 ધામ યાત્રા કરવી છે એ પણ પૂર્ણ થશે. તો થેન્ક યુ. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પણ મને માગતા ન આવે શરમ પરમાર્થ કે કાજ. એ બેને એવું માગી લીધું, હવે આપી દેજો ભીખાભાઈ. અને અમને એને કોઈ વસ્તુની કસાઈશ રાખવાનું ન કીધું. અમે યાત્રીઓ અને આપણા એમ્પ્લોયના જે માતા પિતા છે એનો હરખ અમે જોયો. અમે 5-5 મિનિટે પૂછતા કાંઈ તકલીફ, હજી સ્વામી કોઈ ભૂલું નથી પડ્યું. 200-200 કિલોમીટર વાહનો રહેતી, માર્કેટમાં ખરીદીમાં જાય, કોઈ ભૂલું પણ નથી પડ્યું એમ. અને બધાના ચહેરા પર સ્માઇલ, કોઈને જમવામાં ખુરશી વગેરે જમાડ્યા નથી. અને આવો વિપુલભાઈને મારે વિનંતી કરવી છે કે આખા આ કાર્યની અંદર ફોટોગ્રાફી થી લઈને લાઈવ નું જે આખું હેન્ડલિંગ કર્યું છે અને સાથે સાથે આખા કાર્યને જે ઓપ આપવાનું કામ કર્યું છે એવા વિપુલભાઈ છે. ત્યારે જોરદાર તાળીઓના નાદથી આપણે વિપુલભાઈને વધાવી લઈએ કે જેમણે આટલું સુંદર મજાનું આયોજન કર્યું છે. વિપુલભાઈની સાથે સાથે મેહુલભાઈ અને હિંમતભાઈ સવાણી કે એમણે આ આખું આયોજનને પાર પાડવા માટેનું ખૂબ સુંદર પ્રયાસો કર્યા. અને મહત્વની વાત તો એ છે કે વિપુલભાઈ દિવસ રાત દોડતા હોય છે. મેં એને જોયા છે મારી અરે રૂમમાં, એ મારા રૂમ શેરિંગમાં અમે રહીએ, બહાર જઈએ ત્યારે સાંજે એ મોડા હોતા હોય અને સવારે વળી 5 વાગ્યામાં એ કોમ્પ્યુટર મળે ચલાવવા. એટલે જેટલી પણ ફોટોગ્રાફીથી લઈને કાંઈ પણ વસ્તુ થાય તો વિપુલભાઈની એમાં માસ્ટરી છે, ખૂબ સારું કાર્ય કરે છે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એની દિન દુગની રાત ચોગની પ્રગતિ થાય અને જે કંપની આ યાત્રાઓનો દોર એ આવી રીતે આગળ વધારતા રહે એવી ઈશ્વર પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ. એટલે જોરદાર તાળીઓના નાદ સાથે આપણે વિપુલભાઈને વધાવી લઈએ, મેહુલભાઈને વધાવી લઈએ, હિંમતભાઈને વધાવી લઈએ.
એક આ ખૂંટ પરિવારે એક સરસ મજાની સ્મૃતિ ચિહ્ન તમારા માટે કે હંમેશા તમારે કોઈ મંદિરમાં કે કોઈ જગ્યાએ તમારી જ્યાં એક સારો શોકેસ હોય કે જ્યાં તમે રોજ જોઈ શકો ત્યાં એમાં તમારે રાખવાનું છે. એમાં એક ઠાકોરજીની સરસ મજાની મૂર્તિ છે, સ્મૃતિ ચિહ્ન છે, કંપનીનો સિમ્બોલ છે. એને તમે કાયમ માટે આ યાત્રા પૂરી થાય ત્યારે તમને ક્યારે બીજું ક્યાંય નહીં યાદ આવે. જ્યારે સ્મૃતિ થાય કે અમે ઋષિકેશમાં આ દિવસે હતા, હરિદ્વારમાં હરકી પોળી આવી રીતે જતા, મનસા દેવી ક્યાંક થોડાક થાક્યા પણ છો, નીલકંઠ મહાદેવ જેવા સ્થળોએ ચાલવાનું થયું હોય, હવે ઠાક ઉતરી ગયો. એ વખતે આપણને થોડીક અંદરથી અગવડતા થઈ હોય, પણ હવે તમને એક ક્ષણો યાદ આવશે. યાદ કરજો કે ના ના હારું ભલે પરિશ્રમ પડ્યો તો, પણ સ્મૃતિ ક્યારેય હૃદયમાંથી ક્યારેય નથી જતી. એનું કારણ છે કે આપણી લાગણી હોય. એવું સ્મૃતિ ચિહ્ન તમને આપશે અને એને તમે સાચવજો. અને જ્યારે પણ મનમાં એવી સ્મૃતિ થાય ત્યારે આ પરિવાર. હવે એવું થાય છે કે ગંગા માને એ જ પ્રાર્થના કરું છું કે એક શંકર ભગવાનની ભભૂતિમાં જે કુબેરનો ભંડાર છે એ ભંડાર આપણા ભીખા કાકાની ઘેર પ્રાપ્ત થયેલો છે. એ ગંગા માતાની જેમ વહેતો રહે, વહેતો રહે, વહેતો રહે અને આપણા જે પરિવારની જે રોજીરોટી ચાલતી રહે છે એવા મોટી મોટી કંપની વધતી જાય ને એ બધા કર્મચારી બનતા જાય. મારા ગુરુ અને મહારાજનો તો મને એ વિચારમાં પાછા આ કુટુંબનો વિચાર આવે કે જેવા પ્રમુખ સ્વામી મહારાજ અને હંસ સ્વામી મહારાજ નાનામાં નાના ભક્તનો જેવો એમ અવભાવ ગુણ લે અને નાનામાં નાના હરિભક્તનો બધો જ વિચાર કરે, સૂક્ષ્મ ને સૂક્ષ્મ, એવો આ પરિવારે આપણને કર્યો છે. અને એ પરિવારને બળ, બુદ્ધિ અને શક્તિ આપે એમના અને સંતતિ અને સંપત્તિમાં ખૂબ પ્રગતિ થાય એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે. જય હો. જોરદાર તાળીઓથી આપણે વધાવતા રહીએ.